પર્વાધિરાજ પર્યુષણનો 7મો દિવસ। પર્યુષણના 5મા તથા 6ઠ્ઠા દિવસે મહાવીર સ્વામીના જન્મનું તથા જીવનનું વાંચન થયું। વર્ધમાનમાંથી મહાવીર બનેલા પ્રભુનો સંદેશો એ રહ્યો કે નિત્ય ધર્મમાં વર્ધમાન રહો, કર્મોના છેદમાં મહાવીર રહો। હવે આવ્યો છે 7મો દિવસ। આ દિવસ છે પુરુષદાનીય પાર્શ્વનાથ પ્રભુના નામે। સવારના કલ્પસૂત્રના વાંચનમાં પાર્શ્વનાથ પ્રભુના જીવન ચરિત્રનું વાંચન થાય છે। કહેવાય છે કે સર્વ તીર્થંકર ભગવંતોમાં પાર્શ્વનાથ પ્રભુનો આત્મા સૌથી વધારે પુણ્યવંતો હતો। આથી જ તે પુરુષદાનીય કહેવાયા। પાર્શ્વનાથ પ્રભુના સર્વ ભવો સમતા તથા સંભાવની કથાઓથી ગૂંથાયેલા છે। આ બાબત પણ તેમને વધારે પુણ્યશાળી બનાવે છે। પાર્શ્વનાથ પ્રભુ પછી નેમિનાથ પ્રભુની જીવન કથાનું વાંચન થાય છે। નેમિનાથ પ્રભુ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા। રાજુમતી સાથે લગ્ન કરવા માટે તેમની જાન પણ જોડાઈ હતી, પરંતુ પોતાના લગ્ન માટે અબોલ પશુઓની હિંસાનો આચાર જોતા નેમિનાથ પ્રભુ લગ્નના માંડવેથી એવા પાછા વળ્યા કે દીક્ષાના ચંદરવે જઈ પહોંચ્યા। નેમિનાથ પ્રભુ પછી અન્ય 20 તીર્થંકર ભગવંતોના જન્મકાળ તથા શાસનકાળ વિશે જણાવવામાં આવે છે અને અંતિમ કથા રૂપે આદિનાથ પ્રભુનું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવે છે। તેમાં પ્રથમ ચક્રવર્તી ભરત તથા તેમના નાના ભાઈ બાહુબલીની કથા વિશેષ રૂપે કહેવામાં આવે છે। જિનશાસનમાં આદિનાથ પ્રભુના આદર્શ, શાંતિનાથ પ્રભુની પ્રભુતા, નેમનાથ પ્રભુનું બ્રહ્મચર્ય, પાર્શ્વનાથ પ્રભુનું પુણ્ય અને મહાવીર સ્વામીની તપસ્યાઓનું વિશેષ મહત્વ છે। પર્યુષણના પર્વમાં આ તીર્થંકર ભગવંતોને વિશેષ રીતે યાદ કરવામાં આવે છે। તીર્થંકર પ્રભુ જિનશાસનના સ્થાપક છે તો આચાર્ય ભગવંત જિનશાસનના નાયક છે। 7મા દિવસના બપોરના વ્યાખ્યાનમાં આવા નાયકોના જીવન ચરિત્ર યાદ કરવામાં આવે છે। તેમાં લબ્ધિ તણા ભંડાર એવા ગુરુ ગૌતમ, સુધર્મા સ્વામી, અંતિમ કેવડી જંબુ સ્વામી, ઉવસગહરમ સૂત્રના રચિતા ભદ્રબાહુ સ્વામી, કામવિજેતા સ્થુલિભદ્ર વગેરે વગેરેની સ્તુતિ, સ્તવના કરવામાં આવે છે। તે પછી સાધુ સમાચારી આદિ વિશે જણાવવામાં આવે છે। કહો કે પર્યુષણનો 7મો દિવસ એટલે જીવ અને મોક્ષ, આ બે તત્વોને જોડતા અન્ય 7 તત્વોને જાણવાનો દિવસ। પ્રણામ। જય જિનેન્દ્ર। જૈનમ જયતિ શાસનમ।